1100 કિલોના દીવાનું પૂજન અર્ચન બાદ અયોધ્યા જવા પ્રસ્થાન કરાયું હતું। વાત છે કાલાઘોડા વિસ્તારની, જ્યાં રામજી મંદિર ખાતે રામ ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા, જેમાં સંતો, રાજકારણીઓ સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો હાજર રહ્યા હતા। હિન્દુ ધર્મમાં 22 જાન્યુઆરી 2024નો દિવસ સુવર્ણ અક્ષરોમાં નોંધવામાં આવશે, કારણ કે આ દિવસે વર્ષો પછી રામલલા અયોધ્યામાં તેમના ભવ્ય રામ મંદિરમાં નિવાસ કરશે। શ્રી રામના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં છે। સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે। અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની રૂપરેખા નક્કી કરવામાં આવી છે। 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અનેક ધાર્મિક વિધિઓ થશે, જ્યારે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા ખેડૂતે અનોખી રીતે રામ ભક્તિ દર્શાવી છે। રામ ભક્ત અરવિંદભાઈ બંગડભાઈ પટેલે 1100 કિલો વજન ધરાવતો વિશાળ દીવો બનાવડાવ્યો હતો। દેશભરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રામ મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડોદરા પણ રામમય બની ગયો છે। રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલોનો સ્ટીલનો દીવો બનાવ્યો છે, જેની ઊંચાઈ 9.25 ફૂટ છે, પહોળાઈ 8 ફૂટ છે। દીવામાં ઘીની ક્ષમતા 501 કિલો છે અને દીવાની દિવેટ 15 કિલોના કોટનથી બનાવવામાં આવી છે। 22 જાન્યુઆરીએ રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દીવો પ્રગટાવાશે, જ્યારે શહેરના તરસાલીના રામ ભક્ત વિહાભાઈ ભરવાડે બનાવેલી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળ ધૂપસળી પણ વડોદરાથી અયોધ્યા સુધીની ભવ્ય શોભાયાત્રા કાઢી અયોધ્યા ખાતે પ્રસ્થાન કરાવાઈ હતી, જે અયોધ્યા પહોંચી પણ ગઈ છે। શહેરના કાલાઘોડાની વાત કરીએ તો ત્યાં સ્થિત રામજી મંદિર ખાતે 1100 કિલો દીવાનું પૂજન અર્ચન કરાયું હતું। ત્યારબાદ સાધુ સંતો, મહંતો, શહેર ભાજપ અધ્યક્ષ, પ્રદેશ પ્રવક્તા, વિવિધ મહાનુભાવો દ્વારા આ દીવાને અયોધ્યા ખાતે જવા પ્રસ્થાન કરાવાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા અને રાજમાર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા। હરણી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ આ દીવાની વિધિવત પૂજા કરવામાં આવી હતી। આ દીવો મેં 1100 કિલોનો દીવો બનાવ્યો છે। આ દીવો બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો કે આખા વડોદરામાં એક વિહાભાઈ ભરવાડે 108 ફૂટની અગરબત્તી બનાવી, તો મનમાં થોડો વિચાર એવો આવ્યો કે દીવો હોય, અગરબત્તી હોય તો દીવો સાથે જરૂરી છે। એ થોડું ધ્યાને રાખીને આ દીવો મેં બનાવ્યો છે। આ દીવોનું વજન 1100 કિલો છે, સાથે અંદર ઘી પૂરવું હોય તો 851 કિલો ઘી જોઈએ। 8 ફૂટની પહોળાઈનો આ દીવો બનાવ્યો છે।